अपना देशकर साहेब, पंड्या साहेब, शर्मा साहेब, आहिर समाजना अग्रणीओ, तमाम वालीओ, माताओ, बहनों अने वहाला बाळको, सौ प्रथम तो आ संस्थाना संचालक एवा भाई श्री जीवराज भाई ने हूँ धन्यवाद आपू छू। मित्रों, आ नाना भूलकाओ ने मां सरस्वती ना उपासक बनावी एना जीवन में बनवा माटेना महत्वाकांक्षी कार्यक्रमों विविधता सभर साथे तमे जरे एज्युकेशन आपी रह्या छो त्यारे आ 21મી સદીના બાળકોને આપે ઘણું ઘણું શીખવવાનું છે અને એ તરફ તમે ડાગ માંડી રહ્યા છો ત્યારે હું તમને ફરી ધન્યવાદ આપું છું। આ બાળક માઈક આંગલો નથી પણ એને મળદ બનાવવાનો છે। મિત્રો, ખૂબ સુંદર સંકુલ, ખૂબ સુંદર વ્યવસ્થા અને ખૂબ સુંદર આયોજન જોઈને હું ઘણો અભિપ્રાય થયો છું। મિત્રો, હમણાં મિત્ર એક વાતનો ઉલ્લેખ કર્યો। 1975માં એક પ્રાથમિક શિક્ષક તરીકે જ્યારે હું એક ગ્રામ્ય શાળામાં હાજર થયો અને ભણાવવાનું શરૂ કર્યું એટલે મારા આચાર્યએ મને કહ્યું કે ઝીલરિયા ભાઈ, તમે નવા નવા છો એટલે ઉત્સાહમાં છો, બાકી એક વાત કાનમાં કહી દઉં કે આમાં એક પણ ગાંધીજી થવાનો નથી। મારા આચાર્ય હતા, વડીલ હતા, મારે પણ એમનું અપમાન તો ન કરી શકાય, પણ મેં એક લીટીમાં જવાબ આપેલો કે માનનીય આચાર્ય સાહેબ, આ સરકાર ખાલી 3 કલાક બોલવાનો પગાર આપણને જે આપે છે ને એ 14 કલાક કામ કરીને નથી આપતા। આ વિદ્યાર્થી ગાંધીજી કે જવાહર કે સુભાષચંદ્ર બોઝ બને કે ન બને એ એના પર છોડી દો, પણ તમે કર્મના અધિકારી છો। આ બાળકને આપણે શિક્ષણમાં કચાશ રાખશું તો એનું જે પાપ આપણને લાગશે એને ક્યારે આપણે પાછું રિવોક નહીં કરી શકીએ, એટલું ધ્યાનમાં રાખજો। હું આજે એ શબ્દનો પુનરોચ્ચાર કરું છું કે આ સંસ્થાના તમામ અધ્યાપકગણ, સંચાલક મંડળ જ્યારે વિદ્યાર્થીના શિક્ષણ અને સંસ્કારમાં કચાશ રાખશે તો એનું પાપ તમને પણ લાગશે। મિત્રો, જે મા બાપ પોતાના બાળકને 2 મિનિટ માટે પણ અડગું કરવા રાજી નથી એવા વાલસોયા બાળકોને તમારા ભરોસે છોડી દીધા છે, ત્યારે તમે એનું જતન કરજો, એનું લાલન કરજો, એનું પાલન કરજો, એને શિક્ષણ અને સંસ્કારથી એવો ઉજ્જવળ બનાવજો કે એની 7 પેઢી સુધીના વાલીઓ, એના બાળકો, એના પરિવારો આ સંસ્થાને યાદ રાખે। મિત્રો, આ સંસ્થામાં જે રીતે જહેમત ચાલી રહી છે, જે રીતે બાળકોનું લાલન પાલન અને સંસ્કાર આપી રહ્યા છે એના માટે જ મેં એને ધન્યવાદ આપ્યા છે। મને ખૂબ ગર્વ થાય છે, મને ખૂબ ગૌરવ છે કે અમારી નાની ઉંમરના યુવાનો આ ક્ષેત્રમાં પડીને જબરજસ્ત એક પુણ્યનું કામ કરી રહ્યા છે। ત્યારે મા ભગવતી, મા સરસ્વતીને હું પ્રાર્થના કરું છું કે હે મા ભગવતી, આ યુવાન બેલડી બંધુને આપ ખૂબ શક્તિ આપો, ખૂબ સારી સમજ આપો અને આ બાળકોના સંસ્કારના સિંચન કરીને સમગ્ર
જિલ્લા નહીં સમગ્ર ગુજરાતમાં નામ રોશન કરે એવી પ્રાર્થના સાથે મારા આશીર્વાદ સાથે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ, ઘણો આભાર ઝીલરિયા સાહેબ. હવે સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવોને નીચે પોતાનું સ્થાન લેવી વિનંતી કરીશ. હવે આપણે કાર્યક્રમને આગળ માણીશું. મિત્રો, કેટલાક મહાનુભાવો અત્રે પધારી શક્યા નથી, જેનું સંસ્કાર વિદ્યા સંકુલ દિલથી સ્વાગત કરે છે. અને આ મહાનુભાવો આપણા કાર્યક્રમને શુભેચ્છા બક્ષે છે. KS ઠાકર કન્યા વિદ્યાલયના કાળુભાઈ ઘેલાણી, રિવરડેઇલ અકાદમીના મહેશભાઈ પટેલ, હર્ષદભાઈ કાનાણી, સંસ્કારદીપ આશાદીપના જીવણભાઈ રામાણી, શૈલેષભાઈ રામાણી, મહેશભાઈ રામાણી, માતૃભૂમિ વિદ્યાલય ભરતભાઈ ધામેલિયા, સિટીઝન સ્કૂલ પિયુષભાઈ, વિવેક વિદ્યાલય સૌજીભાઈ, LP સવાણી વલ્લભભાઈ, શારદા વિદ્યાલય સૌજીભાઈ, દક્ષિણામૂર્તિ વાલજીભાઈ, કલાકુંજના CR જોધાણી, કૃષ્ણા સ્કૂલના અતુલભાઈ, વિવેકાનંદ સ્કૂલના આનંદભાઈ ઝીંઝાલા, કૈલાસ વિદ્યાલયના જીતુભાઈ, ઓમ શાંતિ સ્કૂલ રમેશભાઈ, જ્ઞાનજ્યોત વિદ્યાલય લાલજીભાઈ, અક્ષરધામ વિદ્યાલય વિશાલભાઈ, પ્રિયદર્શિનીના શાંતિલાલ હિંગુ, દીપકભાઈ રાજ્યગુરુ, વાઇબ્રન્ટ ઇંગ્લિશ અકાદમી, ઠાકરસિંહભાઈ વેજાણી શિશુ વિહાર વિદ્યાલય અને પ્રજાપિતા બ્રહ્માકુમારીના બહેનો, આ તમામનો આભાર. આ ઉપરાંત આ કાર્યક્રમને લસકાણા ગામના સરપંચ શ્રી કાનભાઈ, પ્રવીણભાઈ ડોંગા, નટવરભાઈ, જીતુભાઈ, મેઘરાજભાઈ દેસાઈ, પ્રિન્સિપાલ લાડવી, JB ધાંધલ સાહેબ, ઈશ્વરભાઈ પટેલ, દિનેશભાઈ હીરપરા, યશ ડેવલપમેન્ટ અને યશ ડેવલપરના મનસુખભાઈ ડોબરિયા, બોમ્બેથી પંકજભાઈ જાની, કેસર પેપર મિલ વાપીના રિજનલ ઓફિસર દીપકભાઈ શેઠ, પ્રભાકર બલર, ભીખાભાઈ ભુવા, કરશનભાઈ ધામેલિયા, જયદીપસિંહ રાઠોડ, વાઇસ પ્રિન્સિપાલ વિદ્યામંગલ નવી પારડી અને DB હાઈસ્કૂલ પંચાલાના આચાર્ય હરેન્દ્રસિંહ ગોહિલ શુભેચ્છા પાઠવે છે. અમે આપનું સ્વાગત કરીએ છીએ. આભાર. વાલી મિત્રો, આ સંકુલના શિક્ષક મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ તૈયાર કર્યો છે. દરેક કૃતિ પૂર્ણ થયે આપના જ બાળકોને આપ હૃદયથી તાળીઓના ગડગડાટથી વધાવી લેશો એવી મારી નમ્ર વિનંતી. વારે વારે આવી વિનંતી, અત્યારે તાળી નથી પાડવાની, કૃતિ પૂરી થાય ત્યારે પાડવાની છે. આવું હૃદયપૂર્વકનું અને ભાવભીનું સ્વાગત તો ભારતીયો જ કરી શકે છે, પણ એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તો ભારતીયોની પરંપરા જ છે. અરે માઇકલ, જે વિશ્વની અનેક પ્રજાઓને પોતાની સોળમાં સમાવીને વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરી છે, તે શું તમે નથી જાણતા? પણ અમીશ, મને એક પ્રશ્ન ઉદ્ભવે. આ બધું હું જાણું છું અને ન જાણતો હતો તે તમે સમજાવ્યું, પરંતુ શું ભારતીયો જાણે છે કે ભારતની અસલ પ્રજા કઈ છે? અમીશ, આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે ભારતની અસલ પ્રજા કઈ છે. અને હા, આટલા વર્ષો સુધી ગુલામી ભોગવી છતાં હજુ પણ વિશ્વની અન્ય પ્રજાને સમાવવાની વાતો કરો છો. આને જ વૈવિધ્યસભર કલ્ચર કહેવાય ને. અનેક સમાજોથી, ભાષાઓથી, ધર્મોથી, સંસ્કૃતિઓથી ભરેલો અમારો ભારત દેશ એટલે જ તો સપ્તરંગી કહેવાયો છે. માય ડિયર ફ્રેન્ડ, ઇન્ડિયાના સપ્તરંગીના બણગા ફૂકો છો એટલે જ ઇન્ડિયા પર વિશ્વની અનેક પ્રજાઓએ હાથ અજમાવ્યો અને જેમને ફાયદો થયો તેઓ અહીં રહીને સોને કે ચીડિયાના ટુકડે ટુકડા કરી પોતાના દેશમાં સંગ્રહ કરતા રહ્યા છે. માઇકલ, તારી વાત બધી બરોબર છે, પણ વૈશ્વિક સ્તરે શાંતિ અને સહિષ્ણુતા સ્થાપનાર દેશ આ હિન્દુસ્તાન જ છે ને, તેમજ વિશ્વને ધર્મનિરપેક્ષતા દેખાડનાર ભારત જ છે ને. એ જ વાત કરું છું અમીશ. આ ઇન્ડિયાની શાંતિપ્રિયતા, ધર્મનિરપેક્ષતા અને સહિષ્ણુતા એક હદ સુધી બરોબર છે, પરંતુ સદીઓથી શત્રુઓ ઘરમાં ઘૂસીને પોતાનો કબજો જમાવી દે છે, લૂંટફાટ કરી ચાલ્યા જાય છે. એવા સમયે પણ આ શાંતિ અને સહિષ્ણુતાની વાતો કેટલા અંશે યોગ્ય કહેવાય? બેશક ઇન્ડિયન કલ્ચરમાં શાંતિ અને સહિષ્ણુતાનો ગુણ છે જ અને તે વિશ્વ જાણે જ છે. છતાં પણ કરુણતા એ છે કે મહામાનવ સમા મહાત્મા ગાંધી 3 વાર શાંતિના નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ થયા હતા, છતાં એક પણ વાર મળ્યો નહીં. અને વર્તમાન અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને માંડ હજુ તો 2 વર્ષ પણ થયા નથી અને શાંતિનો નોબેલ પ્રાઇઝ મળ્યો, એને શું કહી શકાય? અને અમીશ, શત્રુ આપણી સીમા સુધી કે સીમાની અંદર ઘૂસી આવે ત્યાં સુધી શાંતિ જાળવવી કેટલી યોગ્ય છે? માઇકલ,
તમારી બધી જ વાત યોગ્ય નથી, કારણ કે ભારતે શત્રુઓને ઈટનો જવાબ પથ્થરથી આપ્યો જ છે. શત્રુઓ ફરી ફરી માથું ઉંચકવા પ્રયત્ન કરી રહ્યા છે, છતાં પણ સામી છાતીએ લડવાની હિંમત એકઠી કરી શકતા નથી. તેથી જ સરહદ પારથી આતંકવાદનો સહારો લઈ ભારતને પછાડવા માંગે છે, છતાં પણ ભારત અડીખમ ઊભું છે. વર્તમાન સમયમાં વિશ્વએ નોંધ લીધી છે કે ભારતે ટેકનોલોજી, વિજ્ઞાન અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. વાત સાચી છે અમીશ, પરંતુ ચીને ભારતનો મોટો પ્રદેશ હડપ કરી લીધો છે. ભારત એની સામે નક્કર પગલાં કેમ નથી ભરતું અને ભારતની સરકાર અને સંરક્ષણ ખાતું શું કરે છે? આ બાબત પર નક્કર પગલાં કોઈને પૂછીને કે કોઈને કહીને નથી ભરવાના. એના માટે જે કંઈ પણ પગલાં ભરવાના છે તે ભારત ભરી ચૂક્યું છે. અને રહ્યો સવાલ ભારતીયોનો જાગૃતિનો, તો સાંભળ, ભારતનો એક એક યુવાન જાગૃત જ થઈ ગયો છે. अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन, अगर देश को काम ना आए तो जीवन बेकार, हो जाओ तैयार સાથીઓ, हो जाओ तैयार. એ જ દેશરાજ લઈને દરેક યુવાન બાહુમાં બળ અને દિમાગમાં અગનજ્વાળાઓ લઈને તૈયાર જ બેઠો છે. तूफानों से लड़ने वाले मंजिल को हम पाने वाले तूफानों से लड़ने वाले मंजिल को हम पाने वाले हैं हम ऐसे दीवाने दीवाने चट्टानों से टकराने वाले प्यार से सबको जीतने वाले आँखों से जब आँख मिलाए सूरज को भी पल में झुकाए आँखों से जब आँख मिलाए सूरज को भी पल में झुकाए संघर्षों में झूमने वाले चट्टानों से टकराने वाले प्यार से सबको जीतने वाले करके अड़ग निर्धार तू सारे लाखों दिल का तिमीर हटा दे करके अड़ग निर्धार तू सारे लाखों दिल का तिमीर हटा दे ज्ञान की ज्योत जलाने वाले चट्टानों से टकराने वाले प्यार से सबको जीतने वाले सारे जहां से अच्छा संस्कार विद्या संकुल हमारा हमारा सारे जहां से अच्छा संस्कार विद्या संकुल हमारा हमारा विचारों से विश्व हिला दे स्नेह से सारे जग को सजा दे विचारों से विश्व हिला दे स्नेह से सारे जग को सजा दे वैश्विक दृष्टिकोण रखने वाले चट्टानों से टकराने वाले प्यार से सबको जीतने वाले तूफानों से लड़ने वाले 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 मंजिल को हम पाने वाले 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 हैं हम ऐसे दीवाने मत वाले दीवाने चट्टानों से
ઋષિ રાવને અનુસરવાના, ભારતના સુરવીર થવાના. ઋષિ રાવને અનુસરવાના, ભારતના સુરવીર થવાના. રણ મેદાને દુશ્મન દળને વિંધે એવું તીર બની, સંસ્કાર વિદ્યા સંકુલના બાલવીરોની ફોજ ચલી. સંસ્કાર વિદ્યા સંકુલના બાલવીરોની ફોજ ચલી. અમીશ, કહેવું પડે આ યુવાનોના જોમને અને તરવરાટને. હા માઇકલ, જ્યારે માં બોમ્બની હાકલ પડે છે ત્યારે દેશના યુવાનો પોતાની જાન આપવા તત્પર થઈ જાય છે. આ શાળા સંસ્કાર વિદ્યા સંકુલમાં આવી જ રીતે વિદ્યાર્થીઓ તૈયાર થાય છે. પણ અમીશ, સંરક્ષણની બાબતમાં વિશ્વના વિકસિત દેશોની હરોળમાં ભારતનું સ્થાન ક્યાં છે? માઇકલ, તને ખબર છે ભારત સંરક્ષણ ક્ષેત્રે મજબૂતી મેળવવા માટે કરોડો અબજો રૂપિયાની શસ્ત્રોની આયાત કરે છે. અમીશ, તારી વાત બિલકુલ સાચી છે, પણ બીજા દેશ પાસેથી શસ્ત્રો ખરીદીને સક્ષમ બનીએ એ કેટલા અંશે યોગ્ય છે અને સાચી સામર્થ્યતા આપણે મેળવી શકીએ ખરા? એટલે માઇકલ, તું શું કહેવા માંગે છે? મને કંઈ સમજાયું નહીં. અમીશ, શસ્ત્રોના વેચાણથી વિકસિત દેશ વધુ વિકસિત બનતા જઈ રહ્યા છે. તેમની સરખામણીમાં ભારત જેવા વિકાસશીલ દેશો આર્થિક દ્રષ્ટિએ વધુ ગરીબ બનતા જાય છે. ભારત અને પાકિસ્તાનને લડાવીને તેમને શસ્ત્રો વેચીને રશિયા અને અમેરિકા જેવા દેશો આર્થિક રીતે કેટલા સદ્ધર બની ગયા? શું આ બાબતની નોંધ કોઈ ભારતીયોએ લીધી છે ખરી? હા, ભારતીયોએ